તો ગુજરાતીઓ હાલ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે। બપોરના સમયની જો વાત કરીએ તો બપોરના સમયે 12 થી 4 એટલે કે ભારે પવન, ગરમ લૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલ રાજ્યમાં અનેક શહેરોમાં વાતાવરણ જે છે તે તાપમાનનો પારો જે છે તે 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં 131 વર્ષ બાદ આવી આકરી ગરમી પડી છે। જે રીતે આ પહેલા જે વાતાવરણનો જે મિજાજ હતો તે બદલાયો હતો। રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ હવે જાણે કે અગ્નિગોળા વરસી રહ્યા હોય રાજ્યમાં એવી અંગ દજાડતી ગરમી પડી રહી છે। ત્યારે અમદાવાદથી અમારા સંવાદદાતા મિહિર સોલંકી જોડાઈ ચૂક્યા છે। મિહિર, જે રીતે અમદાવાદમાં આકરી ગરમી પડી રહી છે, હાલ જે પારો તાપમાનની ડિગ્રીની જો વાત કરીએ 45 ડિગ્રી છે, ત્યારે ક્યાં સુધી આ તાપમાનનો પારો પહોંચશે આગામી 5 દિવસમાં? જે પ્રમાણે હવામાન વિભાગે જે આગાહી કરવામાં આવી છે એના દ્વારા આવતા 5 દિવસમાં 45 ડિગ્રીનો લગાતાર 45 ડિગ્રી જ તાપમાન રહેશે। લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 32 ડિગ્રી રહેશે। એટલે વાત કરીએ અત્યારે હાલમાં લઘુત્તમ તાપમાન પણ 32 ડિગ્રી છે, ત્યારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી આવતા 5 દિવસ રહેશે અને 45 ડિગ્રીથી પણ વધી શકે છે, તેનાથી ઘટશે નહીં તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આપણી સાથે હાલમાં તમે જોઈ શકો છો પાછળ બધી જ દુકાનો છે અત્યારે હાલમાં બંધ હાલતમાં જોવા મળશે। બપોરના સમયમાં ના તો કોઈ ગ્રાહક આવે છે કે ના કોઈ પણ અત્યારે હાલમાં વેચાણ કરવા માટે કોઈ અહીંયા ધંધાકીય માણસ જોવા મળે છે, કારણ કે સમય જેવો છે, તાપમાન જ એટલું છે, કોઈ માણસ જોવા નથી મળતું। પરંતુ આપણી સાથે કાકા છે અહીંયા, તેમની સાથે વાત કરીએ। શું કેવું છે કાકા, ગરમી બહુ પડી રહી છે, આગાહી કરવામાં આવી છે કે ભાઈ આવતા 5 દિવસ રેડ એલર્ટ રહેશે। એટલે અત્યારે ગરમી એટલી બધી છે, કાળ ઝાળ ગરમી કહેવાય। પશુ પક્ષી બી અત્યારે દેખાતા નથી, આજુબાજુ દુકાનો બી બધી બંધ છે, પણ અમે ધંધો મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, મજબૂરીથી ધંધો કરવો પડે। અમારે ખાવું શું? સાંજે ધંધો કરીએ 200-500 રૂપિયા કમાઈએ તો આપણું ગુજરાન ચાલે, બાકી આ ગરમીમાં બહાર નીકળવાની હિંમત બી થતી નથી। કોઈ પશુ પક્ષી બી દેખાતા નથી। કૂતરા બી અત્યારે બિચારા ઠંડકમાં કોઈ જગ્યાએ સારી ઠંડક મળે તો ઊંઘે। 43-44 ગરમી ચાલે છે, અત્યારે આગાહી કરે છે તો 45 ઉપર જાય, 47 જાય, પણ માણસ તો શું નીકળે, પશુ પક્ષી બી બહાર નથી આવતા। વાત કરીએ આવતા 5 દિવસ હજી રેડ એલર્ટ છે, એટલે આટલું જ તાપમાન રહેવાનું છે। જનતા આનાથી બચાવવા માટે શું કરે છે? જનતા શું કરે, ઘરની બહાર ના નીકળે, પણ કોઈ અમારા જેવા મજબૂરી વાળા હોય ધંધો કર્યા વગર ઉદ્ધાર નથી, ધંધો તો કરવો જ પડે। પબ્લિક કોઈ અત્યારે રોડ ખુલ્લા છે, દુકાનો બધી બંધ છે, બરાબર। અમે બી બપોરે મજબૂરીથી બેસીએ છીએ કે જે 2-5 ગ્રાહક આવે, પણ કોઈ ગ્રાહક આવતા નથી, રોડ ખાલી પડ્યા છે, પણ બેસી રહીએ, શું કરે। ગરમી હજી વધવાની શક્યતા છે કે ગરમી હજુ બી વધશે, બરાબર છે, એટલે બેઠા છીએ। કોર્પોરેશન દ્વારા કેવી મદદ કરવામાં આવે છે? કોર્પોરેશન કોણ મદદ કરે? કોઈ જગ્યાએ આ ઝાડ બી અમે પોતે વાયેલા છે, આ રોડ ઉપર બી ઝાડ અમે વાયેલા છે, આજુબાજુ બી ઝાડ અમે વાયા છે। સવાર સાંજ 2 ટાઈમ પાણી વેડવાનું, બીજું ત્રીજું, કોર્પોરેશન કોણ જોવા આવે છે? જે પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે વાત કરીએ ગરમી જેટલી પડી રહી છે, લોકોને તકલીફ પડી રહી છે। બીજા પણ આપણી સાથે ભાઈ છે, તેમની સાથે વાત કરીએ। શું નામ છે કાકા? ગરમી બહુ જ પડી રહી છે, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ તો છે ને ભાઈ, આટલી બધી ગરમીમાં તકલીફ તો પડવાની જ નથી। તો ગરમીથી બચવા માટે શું કરીએ છીએ? બસ કઈ નહીં, એસી બેસો આરામથી, એસી બેસો અને કામ પડે તો જ બહાર નીકળો, અધરવાઇઝ જરૂર નથી બહાર નીકળવાની। કોરોના જેવો સમય છે, આરામ કરો અને કામમાં જરૂર હોય તો જ નીકળો ઘરની બહાર, બાકી ગરમી બહુ જ છે વધારે, બહુ વધારે। આવતા 5 દિવસ હજી રેડ એલર્ટ છે, 45 ડિગ્રીથી પણ વધારે તાપમાન થઈ શકે છે। શું પ્લાન છે આવતા 5 દિવસમાં? 5 દિવસમાં તો હવે એવું છે કે કામ તો આપણું કરવાનું છે, કામ જે છે એ કરવાનું। હા, જરૂર પડે તો બહાર નીકળે છે, અધરવાઇઝ નીકળતા નથી ઓફિસની બહાર। ઓફિસમાં છીએ અત્યારે, ઓફિસમાં એસી ચાલુ છે, સ્ટાફ કામ કરી રહ્યો છે, બાકી બધું ચાલે જ એવું છે। પ્રવાહી ઠંડા પીણા ઉપર અત્યારે વધારે ભાર હશે। હા, ઠંડુ પાણી અને મીન્સ પાણી પીવું વધુ, સૌથી વધુ પાણી પીવું જોઈએ। પછી એનર્જી માટે એનર્જી ડ્રિંક લો, થોડા પાણી લો, મીન્સ સોરી લીંબુ પાણી છે, છાશ છે, આ બધું લો, સારું રહેશે બધા માટે। 5 દિવસ તો બહુ ટફ છે, આના માટે તો આપણે કંઈ કરી નહીં શકીએ, 5 દિવસ બહુ ટફ છે।
વચમાં વરસાદ આવ્યો તો માવઠું પડ્યું તો તેના કારણે થોડું પણ વાતાવરણ ઠંડુ થયું. એ વરસાદ તો કઈ ઉપરથી ગરમી લાવ્યો હતો. આ ટેમ્પરેચર એક દિવસનો આટ પડ્યો અને પછી ટેમ્પરેચર આટલું જ લાવ્યો. એટલે કુદરતનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. હા, થેન્ક યુ. જોઈ શકો છો તમે અત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કુદરતનું કામ કરે જી છે, બિલકુલ આપણે મિહિર. આપણી રીતે આપણી સાવચેતી રાખવાની છે. જી જી બિલકુલ મિહિર. જી બિલકુલ મિહિર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે 25-45 ડિગ્રી તાપમાન જઈ રહ્યો છે અમદાવાદમાં, ગરમીનો સામનો ઓછો કરવો પડે ત્યારે તે માટે નાગરિકોને બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અત્યારે તો મુસાફરી દરમિયાન ટોપી, દુપટ્ટો અથવા સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો અત્યારે હિતાવહ રહેશે. જો ગરમીને લઈને કોઈ પણ લક્ષણો જણાય તો આરામ કરવો ઘરે.